Sorry. જય જિનેન્દ્ર. પ્રેરણા મૂર્તિ, કરુણા મૂર્તિ, સંયમની મૂર્તિ એટલે આપણા લાડીલા સૌના સરોજબા. આજે 9/9/2025 સરોજબાનો આપણે 90મો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. ત્યારે આપણે જૂના સંભાળના યાદ કરવાનું મન થઈ આવે છે. જ્યારે મારા જન્મ પછી અમે બાલ મંદિરે જ્યારે મૂકવા જતા રાષ્ટ્રીય શાળાએ, અને એ વખતે તરત રડતા હજી ગણ યાદ કરે. સૂર્યની વાત આવે કે બાલ મંદિર મૂકવા જવાનું, સ્કૂલે મૂકવા જવાનું થાય ત્યારે એ યાદ કરે ત્યારે હું કેવી રડતી હતી કે ઘણા ના પાડતા છતાં તો રડતા હતા. એમાં આવી જ રીતે જ્યારે અમારા લગ્ન થયા ત્યારે એમનો આનંદ ખૂબ માનતો નહોતો. આખો દિવસ બોલી વાતો કરીને તેમનું ગળું પણ બેસી ગયેલું. ત્યારે જુઓ ત્યારે સતત વાતોચીતો જ કરતા હોય. એમાં પછી અલગ જે કાંઈ થયા, ચિંતનની પાર્ટી, ચિંતનના 10મા ધોરણની પાર્ટી, 4મીની પાર્ટી, દરેક એટલા આનંદથી એમને ઉજવેલા છે કે ના પૂછો વાત. એમાં રાજકોટથી, જુનાગઢથી હું જ્યારે રાજકોટ આવતો ત્યારે બી તેઓ રાહ જોઈને બેઠા હોય. બપોરે 2 વાગે જમવાનું થાય તો પણ તેઓ જમે નહીં. રાજકોટથી જ્યારે અમદાવાદ કે આવે ત્યારે કંઈક ને કંઈક નાસ્તો તો હોય જ, લઈને આવે જ. અચૂક એમને એમ તો કોઈ દિવસ આવે જ નહીં. બધાને જમાડવાના ખાસ આગ્રહી, બધાને પ્રેમથી જમાડવા એ એમનો ખાસ મુદ્રાલેખ હતો એમ કહે તો ચાલે. એમાં અલગ દિવસે પણ બહુ સારી રીતે અલગ રાખ્યા. અમને સારા સંસ્કાર પણ આપેલા છે એમાં બહુ સરસ રીતે. કોરોના વખતનો કપરો કાળ યાદ કરીએ તો ભૂલાય એવો નથી. એ વખતે બાની અને નીલાની તબિયત વધારે ખરાબ થઈ ગયેલી અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિ આવી ગયેલી. પણ ચિંતનના, એકતાના, 4મી અને સિદ્ધાર્થભાઈના અથાગ પ્રયત્નોથી કોઈ વાંધો ન આવ્યો અને સુખરૂપ નીકળી ગયા. પણ ત્યાર પછી તેમનું શરીર થોડું નબળું પડતું ગયું. યાદદાસ્ત બી ઓછી થઈ ગઈ. જોકે એ યાદદાસ્ત જે ઓછી થઈ, આજે થોડું એ સારું છે કે એવો એકલા બેઠા હોય તો પણ એમને કોઈ કંટાળો આવતો નથી. અને કોઈ પણ પ્રકારનો આજની તારીખે એમણે પરિગ્રહ તો હવે રાખ્યો જ નથી. ચાહે પૈસાનો હોય, સોનાના દાગીનાનો હોય કે કોઈ પણ જાતનો પરિગ્રહ જ હવે નથી. અને ખરા અર્થમાં ધર્મને બચાવવા માટે તેઓ પૂરી રીતે પ્રયત્ન કરી રહ્યા છે. આજે પણ સાંજે જમવાનું તો અમારે સાથે જ હોય. જો કોઈ દિવસ મોડું થાય તો પણ એ જમે નહીં. બધા એને બોલાવે તો કે ના, આવે પછી વાત, કે શૈલેષ આવે પછી વાત. કે એવી રીતે જમતા હોય ત્યારે ચિંતનને પણ અચૂક યાદ કરે કે હજી ચિંતન આવ્યો નહીં, બારણા તરફ જોતા જ હોય. આવા લાડીલા સરોજબા આજે આપણે એમનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. ખૂબ આનંદથી ઉજવી રહ્યા છીએ. અને આ જ રીતે 10 વર્ષ પછી આપણે એમનો 100મો જન્મદિવસ પણ ઉજવવો છે. બરોબર છે ને? બધા તૈયાર છો? બધા તૈયાર છીએ. જય જિનેન્દ્ર. ધર્મ પ્રેમી વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય મમ્મીના 90મા જન્મદિવસ નિમિત્તે ખૂબ શુભેચ્છા. તેઓ પોતાની આવડત, ઉદારતા અને કુટુંબ ભાવનાથી સર્વમાં પ્રિય બની ગયા. તેઓએ પોતાના જીવનમાં બધાની સેવા ખૂબ જ કરી છે. તેઓ પારેખ કુટુંબના પ્રેરણા સ્ત્રોત છે. તેઓને શારીરિક સાતા ઉપજે અને તેઓના આશીર્વાદ અમારા ઉપર વહેતા રહે તેવી અભ્યર્થના. હેપી બર્થડે મમ્મી. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જય જિનેન્દ્ર. હેપી બર્થડે સરોજબા. આજના તમારા 90મા જન્મદિવસે મને આપણી ઘણી વાતો યાદ આવે છે. અમે નાના હતા
ત્યારે રાજકોટ આપણા ઘરે આવતા, બધા કઝિન ભેગા થતા અને કેટલી મજા આવતી. ઉનાળો અને દિવાળીના વેકેશનમાં બધા ભેગા થતા. હું MBBS-માં હતો ત્યારે અમદાવાદથી જુનાગઢ જાઓ ત્યારે રાજકોટ હંમેશા ડ્રોપ થતો અને ત્યારે તમે મારા માટે ઘણી ઘણી વસ્તુ બનાવી દેતા. એમાં મને હજી યાદ છે કે તમારી બનાવેલી દાળ બહુ જ ભાવતી હતી. આજના તમારા જન્મદિવસે હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે ભગવાન તમારી હેલ્થ હંમેશા સારી રાખે અને તમને હંમેશા ખુશ રાખે. અગેન હેપી બર્થડે. સરોજબા, તમને તમારા 90મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના, અને તમારા અનેક અનેક સારા ગુણોમાંથી તમારું દ્રઢ અને અડગ મનોબળ, આ એક તમારો ગુણ હું મારામાં વિકસાવી શકું એવા મને આશીર્વાદ આપશો. હેપી બર્થડે સરોજબા. હેપી બર્થડે સરોજબા. આ તમારો 90મો જન્મદિવસ છે. આજના દિવસે મને એક વાત યાદ આવી. તમને યાદ છે કોરોના જ્યારે હતો ત્યારે તમે મને કેટલી બધી રમતો શીખવાડી હતી, જેમ કે 9 કુકરી, 2 3 5, 7 8. આપણે રમીને કેટલા ખુશ થતા. હવે આપણે છે પાછા એ રમશું. અને once again હેપી બર્થડે સરોજબા. Happy birthday, Sarojba. Wish you happy, healthy birthday. સરોજબા, આજે તમારા 90મા જન્મદિવસ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. અમે તમને દિલથી વંદન કરીએ છીએ. તમારી ધીરજ, મહેનત અને પ્રેમથી તમે આખા ઘરને દીપની જેમ રોશન કર્યું છે. બા, આપના આશીર્વાદથી જ આજે અમે સૌ અહીં સુધી પહોંચી શક્યા છીએ. અને એક વાત કહું તો આપ ખરેખર અમારા માટે પ્રેરણાનું મોટું ઝરણું સમાન છો. સરોજબા, ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કે તમને લાંબુ આયુષ્ય અને સરસ આરોગ્ય મળે. ભગવાનની અપરંપાર કૃપા આપના ઉપર હર હંમેશ વહેતી રહે. સરોજબા, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. Happy birthday, Sarojba. We love you a lot. Happy birthday, Sarojba. Love you. સૌને મારા જય જિનેન્દ્ર. આજે આપણે સૌ પૂજ્ય સરોજબાના 90મા જન્મદિવસની પ્રવેશે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે મળ્યા છીએ. તે સૌને મારા અભિવાદન. પૂજ્ય પપ્પાએ તથા સરોજબાએ અમને જન્મની સાથે જ એજ્યુકેશન, ધર્મના સંસ્કાર તથા કુટુંબ પ્રત્યે કેવો સદવ્યવહાર રાખવો તે ખૂબ જ સારી રીતે શીખવ્યું. તે બદલ તેમનો આ ઋણ આ જીવનમાં ચૂકવી શકાય તેમ જ નથી. ઉપરાંત સૌથી અગત્યનું પરમ કૃપાળુ દેવનો અને તેમના ધર્મનો પરિચય કરાવ્યો. અમને ભણાવવા માટે તેમણે એકલા રહીને ખૂબ જ ભોગ આપેલો. એ એક એક દ્રશ્ય ફ્લેશબેકની જેમ નજર સામે જ તરે છે. એકલા રહીને જીવન જીવવાનું તો તેમની પાસેથી જ શીખવું પડે. પૂજ્ય પપ્પાની વિદાય બાદ લગભગ 17 વર્ષ સુધી એકલા રહીને આત્મનિર્ભર થઈને મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ આ આત્મનિર્ભર શબ્દ સરોજબા પાસેથી શીખેલ છે. રાજકોટમાં ખૂબ જ સારી રીતે જીવન વિતાવ્યું તે તમે સૌની નજર સામે જ છે. હાલમાં પણ જે રીતે પોતાની દૈનિક ક્રિયાઓ આટલી ઉંમરે પણ પોતાની મેળે જ કરી રહ્યા છે તે એક પ્રેરણા લેવા જેવી વાત છે. તથા આપણા સૌ માટે તેઓ એક રોલ મોડેલ રૂપ છે. શરીર ક્ષીણ થવા છતાં ધર્મમય જીવનમાં આખો દિવસ વિતાવીને કોઈ પણ ફરિયાદ વિના તેઓ હાલ કુટુંબના વડલાની જેમ જ આપણને સૌને જ્યારે પણ જરૂર પડે ત્યારે વ્યવહારિક સલાહો આપે જ છે. આ તબક્કે ભાઈ શૈલેષભાઈ તથા બહેન રૂપાબેન તથા તેમના સમગ્ર પરિવારે આટલા વર્ષોથી લીધેલ કાળજી પૂજ્ય પપ્પા તથા સરોજબા બંનેની માટે ખૂબ ખૂબ આભાર તથા તેમની સૌની સેવા માટે અંતરથી પ્રણામ. સાથે જ કુટુંબના અન્ય દરેક સભ્યોએ સરોજબાની લીધેલી સંભાળ માટે નતમસ્તક પ્રણામ. ફરીથી સરોજબાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. દીર્ઘાયુષ્ય ધર્મમય જીવન વિતાવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. થેન્ક યુ. જય જય.
સૌને મારા જય ગુરુદેવ, જય પ્રભુ. શબ્દ બોલાતા જાણે આખી દુનિયા તેમાં સમાઈ જાય તેવું જીવતું જાગતું ભગવાનનું સ્વરૂપ સરોજબા, જેમના રૂપરંગમાં શ્રેષ્ઠ, પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સ્વાવલંબી અને ઐશ્વર્યપૂર્ણ જેની આત્મા છે તેવા આપણા સૌના લાડીલા બા સરોજબા. સરોજબાએ હંમેશા માનસભર જ જિંદગી જીવેલ છે. પરિવારના દરેક સભ્યને ન્યાયયુક્ત વ્યવહાર કરે છે. પોતાના આત્માની ભક્તિમાં જે લીન રહે છે. તેમની પાસેથી આપણને સૌને ઘણું બધું શીખવા મળે છે. પૂજ્ય પપ્પા હતા ત્યારે તેમને અનુકૂળ બનીને જ રહ્યા અને તેમની પણ ખૂબ જ સેવા કરી છે. જ્યારે કેનેડા આવ્યા ત્યારે અહીંયા પણ ખૂબ જ સરસ રીતે બધાની જોડે રહ્યા, આનંદથી રહ્યા અને ખૂબ આનંદ કર્યો. અને ગુરુદેવે પણ તેમને પ્રણામ કર્યા કે તમે મારા ગુરુના પરિવારના છો. અમે એકવાર અહીંયા એક્વેરિયમ જોવા સાથે ગયા હતા. ત્યાં કેનેડિયન ફેમિલી અમારી સાથે હતું, અમને મળી ગયું. તો તેની બેબી 5 વર્ષની હતી. તે બાને જોઈને કહે કે પપ્પા મારે આમના માટે પ્રાર્થના કરવી છે. તો તેમણે બાનો હાથ પકડીને આંખ બંધ કરીને 5 મિનિટ એમની પાસે પ્રાર્થના કરી. આપણને વિચાર થાય કે બાને કોઈ પણ ભવનો આમની સાથે કઈ સંબંધ હશે. આત્મા ખૂબ જ મહાન છે. બાની આવી માંદગીમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનાર શૈલેષભાઈ, નીલાભાભી, રૂપલબેન, હિમાંશુભાઈ, ચિંતનભાઈ, એકતા, ચારણી, સિદ્ધાર્થ કુમાર તેમજ બધા જ નાના ભૂલકાઓ કે જે બાને પણ આનંદમાં રાખતા હતા, એ બધાએ ખૂબ જ દિલથી સેવા કરેલ છે. બોલવું સહેલું છે પણ કરવું અઘરું છે. અમે તો એક દૂર બેઠા કંઈ ન કરી શકીએ. તેઓ દરેકને અંતઃકરણથી ધન્યવાદ. ભગવાન પાસે એ જ પ્રાર્થના કે અંતિમ સમય સુધી તેમનું બાનું આરોગ્ય સારું રહે અને રાજભક્તિમાં લીન રહે. હેપી 90th બર્થડે બા. હેપી 90th બર્થડે બા. અમે તમને બહુ મિસ કરીએ છીએ અહીંયા. અને અમારી બેસ્ટ વિશેસ છે. તમે ક્રોસ કરો છો તમે તો અમારી બહુ જ શુભકામના કે તમારી હેલ્થ સારી રહે અને તમે ઓલવેઝ ભક્તિ કરો. ये तो सच है कि भगवान है, ये मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप विधाता की पहचान है. सौने जय प्रभु, जय વાલાબા, જય જિનેન્દ્ર. આજે તમારી વર્ષગાંઠની તિથિએ હૃદયના અંતઃકરણથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તમારી અતૂટ શક્તિ, તીક્ષ્ણ મન અને વિચારશીલ નિર્ણયો મારા જીવનમાં પ્રેરણાના આધારસ્તંભ રહ્યા છે. દિવાળી અને ઉનાળાની રજાઓ દરમિયાન પત્તા, લૂડો, ચોપાટ રમવાની યાદો મારા સંસ્મરણોમાં હંમેશા રહે છે. મને આજે પણ યાદ છે, મારા જીવનની સૌથી પહેલી ટપાલ તમે અને દાદાએ મને મોકલી હતી જ્યારે અમે સુરત રહેતા હતા. તેમાં તમે નાની વાર્તા લખીને મોકલતા. હું તો તમારાથી ઘણી દૂર રહી છું, તે છતાં પણ તમે મારા નાનપણની કેટલી બધી વાતો યાદ કરો છો. આપણે જ્યારે જ્યારે વિડીયોમાં વાત કરીએ છીએ ત્યારે હું પોતાને ઘણી નસીબદાર માનું છું કે ક્યાંક મારી લાગણીઓનો તમને ભાસ થતો હશે, તો જ તમને પણ મારું નાનપણ આટલું યાદ આવતું હશે. પૂજ્ય બા, પરિવાર જ નહીં પરંતુ મારા જીવનમાં પ્રેમ, શાણપણ અને શક્તિઓની દીવાદાંડી બનવા બદલ હું તમારી ખૂબ આભારી છું. તે સાથે અમારા બધાના તરફથી પ્રેમ અને હાર્દિક શુભેચ્છાઓની સાથે જન્મદિવસની ખૂબ ખૂબ વધામણી. તમારી વાલી નીકુ. જય જિનેન્દ્ર બા, હેપી બર્થડે. જય જિનેન્દ્ર બિગ બા, હેપી બર્થડે. उसको नहीं देखा हमने कभी. कहते हैं तेरी शान में जो कोई ऊंचे बोल नहीं, भगवान के पास भी माता तेरे प्यार का मोल नहीं. हम तो यही जाने तुझसे बड़ी हो, हम तो यही जाने तुझसे बड़ी संसार की दौलत क्या होगी. ऐ माँ, ऐ माँ.
भगवान की सूरत क्या होगी उसको नहीं देखा हमने कभी, पर इसकी जरूरत क्या होगी। ऐ माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी उसको नहीं देखा हमने कभी। हम सबकी शान है ये प्यारी दादी माँ, भोली दुलारी सी अपनी दादी माँ। घर की रौनक है मेरी दादी माँ, हम सबकी शान है ये प्यारी दादी माँ, भोली दुलारी सी अपनी दादी माँ। घर की रौनक है मेरी दादी माँ, हम सबकी शान है ये प्यारी दादी माँ। दादी माँ के किस्से कहानियाँ अनमोल, प्यार से भरे हुए उनके मीठे ये बोल। दादी माँ के किस्से कहानियाँ अनमोल, प्यार से भरे हुए उनके मीठे ये बोल। छाया सी साथ रहे मेरी दादी माँ, भोली दुलारी सी अपनी दादी माँ। घर की रौनक है मेरी दादी माँ, हम सबकी शान है ये प्यारी दादी माँ। दादी माँ की गोदी में मिलता सारा प्यार, उनसे ही तो रोशन है घर के सारे द्वार। दादी माँ की गोदी में मिलता सारा प्यार, उनसे ही तो रोशन है घर के सारे द्वार। हक से सारी बातें उनसे बोलो ना, भोली दुलारी सी अपनी दादी माँ। घर की रौनक है मेरी दादी माँ, हम सबकी शान है ये प्यारी दादी माँ। भोली दुलारी सी अपनी दादी माँ, घर की रौनक है मेरी दादी माँ, हम सबकी शान है ये प्यारी दादी माँ। हम सबकी शान है ये प्यारी दादी माँ। हम सबकी शान है ये प्यारी दादी माँ, भोली दुलारी सी अपनी दादी माँ। घर की रौनक है मेरी दादी माँ, हम सबकी शान
प्यारी दादी माँ भोली दुलारी सी अपनी दादी माँ घर की रौनक है। जय जिनेन्द्र बा, जय जिनेन्द्र मम्मी, હેપી બર્થડે. કેમ છો? આ મારા મમ્મી છે. મમ્મી માં એટલે કે સંતાનને જન્મ આપે, ત્યાર પછી ઉછેરે, મોટા કરે, ભણાવે અને સારા સંસ્કાર આપે. એ બધું જ મારા મમ્મીએ કર્યું અને એમની હું ખૂબ ખૂબ ઋણી છું કે એમણે જે રીતે અમને સંસ્કાર આપ્યા અને એ રીતે જે રીતે અમને એમણે ઉછેર કરીને બધું સારી જે વસ્તુ હોય એ જ કરવા માટે કહ્યું. અને બાકીનું તો એમનું અને પપ્પાના જીવન ઉપરથી હું શીખતા જોતા મારા જીવનમાં મેં અપનાવ્યું તો અત્યારે મને ખૂબ જ એમનું લાભ એ રીતે કે હિમાંશુના બધા ફેમિલીના બધા જ મને ખૂબ પ્રેમ કરે છે. એટલે કે બીજા માટેનું જીવવાનું એ બધું મમ્મીનું પપ્પાનું હતું અને એ હું શીખી તો એ અને બહુ જ સારી રીતે એમના જીવન ઉપરથી જ આપણે એમનું મેં અપનાવ્યું છે. એટલે હું એમની ખૂબ ઋણી છું અને ભગવાનને હું એ જ પ્રાર્થના કરું છું કે એમનું ઋણ ચૂકવવા માટે, એમની સેવા કરવા માટે મને તક મળે. થેન્ક યુ. જય જિનેન્દ્ર મમ્મી. હેપી બર્થડે બા. હેપી બર્થડે બા. જય જિનેન્દ્ર, જય પ્રભુ બધાને. उनसे ही तो रोशन है घर के सारे द्वार हक से सारी बातें उनसे बोलो ना भोली दुलारी सी अपनी दादी माँ घर की रौनक है मेरी दादी माँ हम सब की शान है ये प्यारी दादी माँ भोली. સરોજભાઈબા એટલે વાત્સલ્યની મૂર્તિ. તારીખ 9 સપ્ટેમ્બર 1936ના રોજ જૂનાગઢ મુકામે એમનો જન્મ થયેલો. આજે 89 વર્ષ પૂર્ણ કરી અને 90 વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ફઈબાને ખૂબ જ દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન મળે એવી ભગવાનને પ્રાર્થના. ભગવાન એમને ખૂબ જ શક્તિ આપે, હિંમત આપે અને ફઈબા એટલે એક કરુણાની મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ. પોતે ક્યારેય ભક્તિભાવ છોડ્યો નથી. ખૂબ જ આનંદથી બધા કુટુંબીજનોને એક તાતને રાખનારા એવા ફઈબાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય જિનેન્દ્ર ફઈબા, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી અમને ખૂબ યાદ આવે છે. જ્યારે જ્યારે અમને જરૂર પડી છે ત્યારે તમે અમને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. તમે અમારી બીજી માં છો. અમને ક્યારેય મમ્મીજીની ખોટ સાલવા દીધી નથી. અમને જ્યારે જરૂર પડી છે ત્યારે ખૂબ મદદમાં આવ્યા છો. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પૂજ્ય ફઈબા, જય જિનેન્દ્ર, આપના 90મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે આપણે બધા તમારા 90મા જન્મદિવસ નિમિત્તે સાથે થયા છીએ અને ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ. જય જિનેન્દ્ર. क्या होगी उसको नहीं देखा हमने कभी જય જિનેન્દ્ર બા, હેપી બર્થડે. હે પરમ કૃપાળુ દેવ, જન્મજરા ભરડાવી સર્વ દુઃખોનો અત્યંત કરનારો એવો શ્રી વિતરાગ પુરુષનો મૂળ ધર્મ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ઠો છો. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી
આપના ચરણે નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયના વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ. कहते हैं तेरी शान में जो कोई ऊंचे बोल नहीं, भगवान के पास भी माता तेरे प्यार का मोल नहीं. મારા બાળકો અને પૌત્રોને આશીર્વાદ. મારું જીવન તમારા બધા સાથે ફળદાયી રહ્યું છે. સરે માં નારદા, તમે બધા ખુશ અને ધન્ય રહો. જય જિનેન્દ્ર. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, ગમ્યો હશે. સરોજબા 90 વર્ષ બોલતા પણ થાક લાગે છે. તમને શું લાગે છે? આ 90 વર્ષ સીધી લીટીની જેમ પસાર થઈ ગયા છે? ના, જીવનમાં અનેક ચડાવ ઉતાર, સુખ દુઃખ, મુશ્કેલીઓ આવી હશે, છતાં પણ તેમણે સ્વમાનપૂર્વક ખુમારીથી ધર્મમય જીવન પસાર કર્યું. અને આજે પણ જીવનના તેમના પાસાઓ વિશે તમે વિચારો, તેમના જીવન વિશે વિચારો, તો તમને ગર્વ થશે કે આપણે આ સરોજબાના સંતાન છીએ કે જેમણે ક્યારેય હાર નથી માની, ક્યારેય એમ નથી કીધું કે આજે હું થાકી ગઈ છું કે મને કાંઈ તકલીફ છે. ક્યારેય નથી કીધું એમને. અને એનું વ્યક્તિત્વ તમે જોશો, એનો ખુમારી ભર્યો ચહેરો આજે પણ જોશો ને, તો તમારે એનું જીવન વિશે વિચાર કરશો તો તમારે ક્યારેય એકેય મોટિવેશનલ સ્પીકરની સાંભળવાની જરૂર નહીં પડે. વિચારજો ક્યારેક શાંતિથી તમે કે આજે પણ તમે જુઓ, કદાચ કોઈના ટેકા વગર કે કોઈ તકિયાના ટેકા વગર ટટ્ટાર બેઠા હશે. એના ચહેરાને ધ્યાનથી જોજો. અને એમનું જે ધર્મમય જીવન છે એ વિશે તો શું કહેવું. એના જો 10% પણ આપણને આવડી જાય કે આપણે એના જેવું જીવન જીવવા માગીએ, તો એ ધર્મમય જીવન જીવવા માગીએ તો આપણો તો બેડો પાર થઈ જાય. છતાં આજે પણ એમનું જે વ્યક્તિત્વ છે એને જોઈ, એમણે જે 90 વર્ષ પસાર કર્યા છે એ જોઈને એમને 100 સલામ દેવાનું મન થાય છે. અને બીજું કે આ વિડીયો બનાવવા માટે પારેખ પરિવારે મને જે તક આપી છે એ માટે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો દિલથી મિચ્છામી દુક્કડમ. અને અસ્તુ. જય જિનેન્દ્ર. અરે એક મિનિટ જીજાજી, પાણીપુરી ક્યારે ખવડાવવા લઈ જાઓ છો? થેન્ક યુ.